ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના HIV એડ્સ અસરગ્રસ્ત 70 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના અને BDNP પ્લસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરેન્ટ્સ અને 51 જેટલા અન્ય જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ એક સ્કૂલ બેગ સહિત આપી તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તેવી સલાહ અને માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। કાર્યક્રમ નિમિત્તે ગ્રાસિમના HR હેડ રેણુ માથુર, CSR વિભાગના સતીશ ભુવી, હેમરાજ પટેલ, ખ્યાતિ ચૌહાણ, BDNP પ્લસ સંસ્થાના અધિકારીગણ, રોટરી ક્લબના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા તથા સરકારી અને યોજનાઓ વિશે ઊંડાણથી વિગતવાર સમજ આપવામાં આવે તેઓને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP પ્લસ તથા બાળકો દ્વારા ગ્રાસિમ કંપનીના ઉત્કૃષ્ટ યોગદાન માટે હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો।